નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી। ત્યારે આ રિવ્યુ બેઠકમાં આઈએમએ, પોલીસ સહિત અન્ય વિભાગોના લોકો હાજર રહ્યા હતા। જ્યારે વડોદરા આઈએમએના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે બેઠકમાં નિવેદન આપ્યું હતું કે 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે 980 હોસ્પિટલો પૈકી 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈસીયુમાં પાણી ભરાયા હતા અને 37 હોસ્પિટલમાં આઈસીયુમાં વધુ પાણી ભરાતા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। मेडिकल टीम, पेरामेडिकल टीम, मोबाइल टीम, जिल्ला बहारनी टीम, आ बधी ज टीमों जे घर घर सर्वे करवानी आपणी जे व्यवस्थाओं छे ए व्यवस्थाओने हजी आगळ वधारवानी 10 दिवस सुधी आ व्यवस्थाओं चालू रहे। वडोदरा नगरना सौ नगरजनोनी अने सौ चूंटायेला प्रतिनिधिओ साथे राखीने तंत्र द्वारा खूब मोटा पाये वडोदरानी सफाईनी कामगीरी चालू छे। आप सौ एना साक्षी छो। हजी बी सोसायटीओनी जे फरियाद आवती होय, ऑनलाइन फरियाद, जे टेलिफोन नंबर है एना पर फरियाद, चूंटायेला प्रतिनिधिओनी फरियाद, ए सोसायटीओनी जे सफाईनी कामगीरी है ए बी झड़पथी पूर्ण करवा माटे हजी वधु टीमों कई रीते एनी अंदर निमणूक करी शकाय ने आ सफाई हमेशा माटे चालू रहे ते माटेनी व्यवस्थाओं बी कई रीते करवानी ते माटे बी तंत्र द्वारा आयोजन करवा माटेनी सूचना आपवामां आवी छे। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે, જેમાં મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવી જતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અમારે વરસાદ એટલો બધો પડ્યો છે કે અમુકને આવ્યું છે તો ઉગ્યું નથી, ઉગ્યું છે તો એને ફાલ ખરી ગયા છે મોટું થઈને, અમુકને મુંડા આવી ગયા છે। તમે જોઈ શકો છો મગફળી રાપ મારી દીધી છે કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે। એને કેટલો ખર્ચો કર્યો, આખું વર્ષ ફેલ ગયું છે। ખેડૂતને આજે શું કરવું? એટલે અમારી વિનંતી છે સરકારશ્રીને કે વહેલી તકે લીલો દુષ્કાળ જાહેર કરે અને સર્વે કરાવે એટલે શિયાળુ પીક ખેડૂતો વાવી શકે, નકર ખેડૂતોને દવા પીવાનો વારો આવે। તો મારા ખેતરમાં મોંડો લાગી ગયો છે, જીવાત લાગી ગઈ છે, આખું ખેતર ખાઈ ગયું છે મગફળી। તો હવે કોઈ જાતનો વાવવાનો વારો આવ્યો નથી। જો સરકારને જાહેર કરીએ અને સૂચના આપી છે, જો અમારું બધા વિસ્તાર તાલુકાનો સર્વે કરીને વહેલી તકે કોઈ જાહેરાત કરે તો સારું। મુંડો રોગ આ રીતો છે, બધું ખાઈ ગયા, જીવાત ઝીણી ઝીણી આ બધું ખાઈ ગયા, મોળ કે પોપટા બધું ખાઈ ગયા છે। વરસાદ 3 મહિના થયા સતત ચાલુ છે અને હજી જો વરસાદ ચાલુ થાય એટલે પણ અમારે શિયાળુ પિત્ત સિવાય કોઈ વસ્તુ કઈ થાય એવું છે નહીં। જુનાગઢ જિલ્લો એ અલગ અલગ વસ્તુઓ માટે પ્રખ્યાત હોય છે, ત્યારે સૌથી વધુ વાવેતર મગફળીનું એ વિસાવદર પંથકમાં થાય છે। પરંતુ વિસાવદરમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે મગફળી મુંડા નામનો રોગ આવ્યો છે। આપણે દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે રીતે આ જે મગફળીનો પાક છે ને આખો નિષ્ફળ જાય તેવી ભીતિ છે। ખાસ કરીને આ મગફળીના પાકમાં જે મુંડા નામનો રોગ આવી ગયો છે ને હાલ જે મગફળીના છોડવા છે તે પણ ખરી ગયા છે, તો રાપ મારવાનો વારો છે તે ખેડૂતોને આવ્યો છે। આખા વિસ્તારના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે વાવેતર કરવામાં આવ્યું છે, આખું એ મગફળીનું વાવેતર હતું, પરંતુ ભારે વરસાદ અને જે મુંડા નામનો રોગ આવતા અંતે ખેડૂતોએ છે તે રાપ મારી દીધું છે, એટલે કે આખે મગફળીનો પાક નિષ્ફળ થઈ ગયો છે, એટલે તે કાઢી લેવામાં આવ્યું છે। આ જે પાક છે તે નિષ્ફળ જતા ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો સરકાર છે તે ખેડૂતના વારે આવે અને ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે। જ્યારે વિસાવદર પંથકમાં હાલ મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતો પાયમાલ થયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર।
વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે। આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે। સયાજીગંજ માનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગ લાગી છે। તો વડોદરામાં ટોપ ફ્લોર પર આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી છે। વડોદરાથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। આગ લાગતા જ નેતાઓ અફરાતફરીમાં જોવા મળ્યા હતા। કાર્યાલય છોડીને રોડ પર આવી ગયા હતા। હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર વાહન લઈ પહોંચ્યા હતા અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી હતી। ઘટનાને પગલે નેતાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। સયાજીગંજ માનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગ લાગી હતી। તો ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરામાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। નેતાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે, શું કહેશો? જી હિનલ, વડોદરા શહેરમાં ભાજપનું મુખ્ય કાર્યાલય સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે આવેલું છે અને ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર ખાનગી મોબાઈલ કંપનીનું ટાવર છે, એ ટાવરમાં આગ લાગી હતી અને આગ જે લાગી હતી એ એટલી ભયાનક લાગી રહી હતી કે મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયમાં બેસેલા પૂર્વ મેયર સુનિલ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ પરમાર, અશોક ચૌધરી તેમજ સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા રોડ પર આવી ગયા હતા। ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે પ્રશંસનીય કામગીરી કરી છે કે હાઇડ્રોલિક જે એમની પાસે ફાયર વાહન છે એ જાતે નિકુંજ આઝાદ ફાયર ઓફિસર લઈને પહોંચ્યા હતા અને અત્યારે આગ કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કાલાઘોડાથી સ્ટેશન જતો માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જાતે હાઇડ્રોલિક ફાયર વાહનમાં ઉપર પહોંચી અને આગને કાબુમાં લઈ રહ્યા છે અને હાલ જે ફાયર બ્રિગેડની ટીમ છે એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે અને આગને ગણતરીની મિનિટોમાં કાબુમાં લઈ રહેશે તેવું સ્થાનિક ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે। જી હિનલ। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ફાયર ઓફિસર નિકુંજ આઝાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર વાહન લઈને પોતે જ ઘટના સ્થળે પહોંચ્યા છે। વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે। નેતાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। નેતાઓ રોડ પર આવી ગયા છે। સયાજીગંજ પાસે મનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગની ઘટના પ્રકાશમાં આવી છે। ટોપ ફ્લોર પર આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી છે। આગ લાગતા જ નેતાઓ અફરાતફરીમાં કાર્યાલય છોડી રોડ પર આવી ગયા છે। રાજકોટ મહાનગરપાલિકામાં વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા માટે રિવ્યુ બેઠક કરવામાં આવી હતી। શહેરના મેયરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક શરૂ કરવામાં આવી હતી। શહેરની 3 ને ગ્રામ્યની 1 મળીને 4 વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડની રિવ્યુ બેઠક હાથ ધરવામાં આવી હતી। પેવિંગ બ્લોક મૂકવાથી લઈને પેચવર્ક કરવા, ડ્રેનેજ ઉભરાવવા અને અન્ય ફરિયાદો દૂર કરવા માટે તાકીદ કરાઈ હતી। આ બેઠકની અંદર સૂચનાઓ મારા દ્વારા અને માનનીય મેયરશ્રી દ્વારા આપવામાં આવી છે કે જે કોઈ પણ કામો બાકી છે એ કામો ત્વરિત ધોરણે પૂર્ણ થવા જોઈએ। તો આવી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને એનું ઘણું ખરું નિરાકરણ 2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નિરાકરણ કર્યું છે। પણ જે બાકી છે એ બાકી 7 દિવસની અંદર આ રાજકોટ શહેર વરસાદમાં જે ખાડાવાળું થઈ ગયું હતું એ પાછું રળિયામણું બને એના માટેની આ કવાયત ચાલુ કરી છે। રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામડાઓને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું હતું। નાગરિકોને સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને આદેશો આપ્યા છે। જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે।
વડોદરા શહેરમાં આવેલ પૂર તેમજ અનરાધાર વરસાદના કારણે વીજ પુરવઠાને ભારે અસર જોવા મળી હતી, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો હતો। શહેરની વિવિધ કચેરીઓની ટીમ દ્વારા ચાલુ વરસાદને કેળસમા પાણીમાં પણ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં 300 ડિપાર્ટમેન્ટલ તથા કોન્ટ્રાક્ટરની ટીમો ફાળવવામાં આવી હતી। અમદાવાદના લાંભાનું લોકાર્પણ વગરનું તળાવ ઓવરફ્લો થતા લોકોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। લાંભા તળાવના લીધે ગંદકી અને રોગચાળો પણ આ વિસ્તારમાં વધતો જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના વિકસાવેલ તળાવ પર ગંદકીના પાણી ફરી વળ્યા છે। સ્વાસ્થ્ય માટે લોકોના માટે બગીચો બનાવ્યો હતો, એની જગ્યાએ અહીંયા દુર્ગંધ ફેલાઈ રહી છે આજુબાજુમાં, અને નકરા ગંદકી જ છે, ગંદકી સિવાય બીજું કંઈ છે જ નહીં, ટોટલ ગંદકી જ છે કહેવા મતલબ। આ બગીચામાં કે અંદર આવવા જેવી જગ્યા જ નથી, કઈ બગીચામાં કીચડ છે, અહીંયા આવતા આવતા તો માણસ પડી જાય અંદર। આ જુઓ સામે બધી ગંદકી જ છે, અંદર ગટરનું પાણી છે, બધું પાણી ઉભરાઈને સીધું બધું આ બધી સોસાયટીમાં જાય। સોસાયટીની આગળ જે ગેટ છે એને બધા પાળા કરી નાખે એટલે પાણી અંદર ના જાય એટલા માટે। વિકાસ તો થઈ ગયો છે તળાવનો, લો ગાર્ડન જેવું ગાર્ડન બનાવી દીધું, છોકરાઓને રમતગમતના સાધનો, પરંતુ છેલ્લા 2.5 વર્ષથી આ બધું કર્યા પછી સરકાર કે કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય કે કોઈ કોર્પોરેટર આનું ઉદ્ઘાટન કરી શક્યા નથી। આ માત્ર તળાવના અંદર બધું બહારથી જોઈ અને લોકો ખુશ થાય, પણ અંદર આવે પરિસ્થિતિ કોઈની નથી। તમારી નજર સમક્ષ પરિસ્થિતિ છે કે આજે વરસાદ આવ્યા પછી તળાવની પરિસ્થિતિ એવી થઈ કે તળાવનું પાણી ઉભરાઈને બહાર આવવા માંડ્યું અને બહાર આવેલું પાણી બગીચાઓમાં ભરાઈ ગયું, અને આજે કેટલી ગંદકી આ બગીચાની અંદર છે। લો ગાર્ડન જેવા બગીચાની હાલત અત્યારે શું છે, પૈસા લોકોના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે। જે પ્રમાણે એક બાદ એક જે થતા હોય છે અને ઉદ્ઘાટન માટે મોટા મોટા તાયફા પણ થતા હોય છે, પરંતુ લાંભા ગામનું જે તળાવ જે છે મિની કાંકરિયાની મોટી મોટી વાતો થતી હતી, હજી પણ ક્યાંક જે પોતાના ઉદ્ઘાટનને લઈને રાહ જોઈ રહ્યું છે, અને આ સાથે સાથે જ આ ઉદ્ઘાટન તો થવાનું રહ્યું, પરંતુ ગંદકી અને રોગચાળો છે તે ખૂબ જ વધ્યો છે। કારણ કે એસટીપી પ્લાનની અંદરથી જે ગંદુ ટ્રીટમેન્ટ કર્યા વગરનું જે પાણી નાખવામાં આવે છે, જેના અંદર લીલ વધી છે, અને તળાવની પાળથી પણ વધારે આ જે ગંદુ પાણી છે તે આ બાજુ આવી રહ્યું છે। અને આ જે ગંદુ પાણી છે તે ગટરના ગંદા પાણી છે, એકદમ કાળું પાણી અને પ્રદૂષિત પાણી જે છે સીધું જ અહીં ઠાલવવામાં આવે છે, જેના લીધે આસપાસની સોસાયટીઓમાં પણ આ તળાવની બહારથી પાણી જઈ રહ્યું છે, જેના હિસાબે પ્રદૂષણ વધ્યું છે, સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। એક પ્રમાણે મોટી મોટી સારા સ્વાસ્થ્યની, સારા બગીચાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો બગાડ કરવામાં આવે છે, તેમ છતાં પણ જે કોર્પોરેશનના એક પણ અધિકારી કે કર્મચારી છે તે અહીં જોવા માટે આવતા નથી। આ સાથે જ ભાજપના જ કોર્પોરેટરની એક ઓફિસ અહીં નજીકમાં આવેલી છે, અને સાથે જ તેઓ પણ જે રજૂઆત કરવી જોઈએ પરંતુ તેવી કોઈ રજૂઆત છે તે કરતા નથી, જેના લીધે પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો વ્યય થઈ રહ્યો છે, અને સાથે સાથે રોગચાળો પણ આ વિસ્તારની અંદર ફાટી નીકળ્યો છે। કેમેરામેન બીપી નમીન સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના ભાગરૂપે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે। 2 વર્ષ પહેલા 55 લાખના ખર્ચે આ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, અને હવે ફરી 2 વર્ષ પછી તોડી પાડવાની કામગીરી કરાઈ છે। જનતાના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના ભાગરૂપે બસ સ્ટેન્ડ તોડવાનું જ હતું તો નવું કેમ બનાવવામાં આવ્યું હતું? આ બંને કામ સાથે કરવામાં આવ્યા હોત તો પૈસાનો જે વપરાશ થયો હોત તે ના થયો હોત। પ્રજાના પૈસાનું થઈ રહ્યું છે બગાડ। કોર્પોરેશન દ્વારા જે બીઆરટીએસ બસ સ્ટોપ કાલુપુર રેલવે સ્ટેશનની નજીક જે બનાવવામાં આવ્યું હતું 2 વર્ષ પહેલાં, એને ફરી તોડવામાં આવી રહ્યું છે। જે કાલુપુર રેલવે સ્ટેશન જે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આ જે બીઆરટીએસ બસ સ્ટોપ છે એને તોડી પાડવામાં આવી રહ્યું છે। 55 લાખના ખર્ચે આ બીઆરટીએસ બસ સ્ટોપ 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, પણ હવે રીડેવલપમેન્ટના કામના ભાગરૂપે આને ફરી તોડી પાડવામાં આવી રહ્યું છે। પ્રશ્ન એ છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે પૈસા ભરે છે, એનો બગાડ થઈ રહ્યું છે, કેમ કે જે લોકો ટેક્સ ભરે છે એનાથી જ આ બીઆરટીએસ બસ સ્ટોપને 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, અને જે 55 લાખ રૂપિયા ખર્ચ જે કરવામાં આવ્યું હતું એનું બગાડ પૂરેપૂરું થઈ રહ્યું છે। હાલના જે દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે બીઆરટીએસ બસ સ્ટોપ છે એને તોડી પાડવાની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે, અને રીડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે દ્વારા આને ફરી બનાવવામાં આવશે। મુદ્દો એ છે કે જે કોર્પોરેશનની જે બેદરકારી છે એ અહીંયા સામે આવી રહી છે કે થોડી રાહ જોઈ લીધી હોત તો આ બંને કામ સાથે થઈ શક્યા હોત, અને જે પબ્લિકનો પૈસાનો બગાડ છે એ બચી શક્યું હોત।
તો પ્રશ્ન એ છે કે જે આટલું મોટું બગાડ થઈ રહ્યું છે પૈસાનું, જે કોર્પોરેશને બેદરકારી છે એ સામે આવી રહી છે. કેમેરામેન જય જાની સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના સાવલીમાં ગોઠડામાં પાસે આવેલ સીયુ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ છોડાતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઝેરી ગેસની અસરથી પોલ્ટ્રી ફાર્મિંગમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે. હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે. એક ઉધરસ, એક શરદી, આ બધું તો નોર્મલ છે. દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે. અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી. હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે. રાજ્યભરમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા છે, જેમાં 40% સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને આજથી 6000 રેસિડેન્ટ ડોક્ટરો કામથી અડગા રહ્યા છે. હડતાળને લઈને ફરી એકવાર દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કોલકાતામાં જુનિયર ડોક્ટર રેપ મર્ડર કેસ બાદ ફરીથી એકવાર રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ હડતાળના કારણે થઈને દર્દીઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. જોકે સરકાર દ્વારા આપેલ મેડિકલ ડોક્ટરો તેમજ નોન ટીચિંગ ડોક્ટરોના સ્ટાફને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે. તેમ છતાં ઓપીડીમાં લાંબી લાઈનો જોવા મળી હતી. 40 થી 50 જેટલા ઓપરેશન ડીલે કરવામાં આવ્યા છે. और इनको क्या वोमिटिंग की तकलीफ हो रही है, मैं इनको यहाँ अहमदाबाद सिविल हॉस्पिटल में लेकर आया हूँ और यहाँ आके पता चला कि यहाँ डॉक्टरों की हड़ताल है, तो मुझे बड़ी परेशानी आ रही है, इनको बड़ी दिक्कत हो रही है, इनको पानी भी नहीं पी पा रहे पिछले 3 दिन से. और डॉक्टर को मैंने कॉल किया था, उसके बाद में यहाँ पर आया हूँ और वोमिटिंग बाहर हो रही है, ना कुछ खा रहे ना पी रहे. 3 दिन से बहुत हालत खराब है. हाँ, क्यों ओपीडी में वो बोल रहे हैं ओपीडी में जाओ, ओपीडी में कोई डॉक्टर ही नहीं है. અમે આ મેડિકલ ફિટનેસ માટે આવ્યા છીએ. આર્મીમાંથી અમને કેમ્પ મળ્યો છે મહિના માટે. હવે આના તારીખ બદલાતી નથી. અમે અંદર જઈને વાત કરી હતી કે આજે સ્ટ્રાઇક છે, અમારે આવી રીતે ધક્કો પડ્યો છે એટલા માટે. કંઈ નહીં, ખાલી અમારે સાયન્સ એક જ કરાવવાના, તો પણ અમને કે નહીં થાય આજે. એટલે મારે અહીંયા મેઘાણીનગરથી આવ્યો, મારે વધારે દૂર નથી. આ મારા મિત્ર એ છે કે મેમકોથી આવ્યા છે. જામનગરમાં સર્વેની કામગીરી દરમિયાન સીઆરસીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરથી સમાચાર છે. સર્વેની કામગીરી દરમિયાન સીઆરસીને એટેક આવ્યો છે. 42 વર્ષીય કલ્પેશ ભીખા માંડવિયાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. જામનગરથી ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરમાં વોર્ડ નંબર 16માં સર્વેની કામગીરી દરમિયાન હાર્ટ એટેકની ઘટના બની છે. વાણિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભીખા માંડવિયાને હાર્ટ એટેક આવ્યો છે. તો જામનગરમાં સર્વેની કામગીરી ચાલુ હતી અને તે દરમિયાન જ સીઆરસીને એટેક આવ્યો છે. જામનગરના લોકમેળામાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી. જામનગરમાં લોકમેળામાં લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો છે. તો બીજા દિવસે પણ માથાકૂટ થઈ છે. જામનગરમાં લોકમેળામાં નગરવાસીઓ હવે પરેશાન થઈ ગયા છે. લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બીજા દિવસે પણ માથાકૂટ થઈ છે. તો જામનગરમાં લોકમેળા ખાતે હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ લોકમેળામાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. સતત બીજા દિવસે પણ માથાકૂટ થઈ છે.
ભાવનગરના પાલીતાણામાં જૂથ અથડામણ થઈ છે, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. ભાવનગરથી પાલીતાણામાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા પણ થઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. પાલીતાણામાં જૂથ અથડામણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડુંગરપર ગામના યુવાનનું મારામારીમાં મોત નીપજ્યું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. અફસલ દિનુભાઈ સમા નામના યુવાનનું મોત નીપજ્યું છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગરમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે, કોઈ યુવાનનું પણ હત્યા થઈ છે, શું કહેશો? જે ચોક્કસ જણાવ્યું તો ભાવનગરના પાલતાણા ખાતે મોડી રાત્રે કહી શકાય કે એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જૂથ અથડામણ થઈ હતી. જે જૂથ અથડામણની અંદર કહી શકાય કે ગંભીરતા મારામારી સર્જાઈ હતી, જેમાં અફજલ નામનો જે યુવક છે તેમનો મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પાલતાણા પોલીસે તે ઘટના સ્થળે પહોંચી છે. બંને જૂથ વચ્ચે કઈ બાબતે જૂથ અથડામણ થઈ ગઈ છે પોલીસ તપાસ શરૂ છે, પરંતુ પાલતાણા ટાઉન પોલીસે આ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે જૂથ અથડામણમાં જે કોઈ સામેલ હતા તે લોકોને ગિરફ્તાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. વિવિધ માંગણીઓ પૂરી કરવાને લઈને કર્મચારીઓની માંગ ઉઠી છે, જેમાં પગાર સ્લીપ, જોઈનિંગ લેટર, ભથ્થા આપવાની માંગ કરાઈ છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ બાદ વર્ગ 4ના કર્મચારીઓના હડતાળને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમારી માંગ છે કે અમારા રજાના પૈસા નથી મળે, અમને બોનસ નથી મળવાનું, પગાર અમને પૂરતો નથી મળતો. અમને 10,500 પગાર આપવામાં આવશે. 2 મહિનાથી અમને બોનસ કરીને 700-800 રૂપિયા અંદર નાખ્યા છે. એ નથી ચાલવાનું. બીજું કે અમારું શોષણ ચાલુ કામ કરવા છતાં એમને પરેશાની કરે છે. અમારી 4 કલાકની કોઈ વેલ્યુ જ નહીં. ડોક્ટર અમને જેવું તેવું બોલો, સિસ્ટર અમને જેવું તેવું બોલો. અમારું લેખિત થાય તો કે લેખિત અમારે ક્યાં લેખિત કરવાનું સિસ્ટર ડોક્ટરનું? રાજ્યભરના ડોક્ટરો ફરી એકવાર સ્ટાઇપેન્ડ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેવાનો નિર્ણય પણ તબીબોએ કર્યો છે. આજ મુદ્દે અમદાવાદમાં બીજી મેડિકલના પીજી ડાયરેક્ટર મીનાક્ષીબેન પરીખ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું કે કોલકાતાની દુર્ઘટના મુદ્દે તબીબો વિરોધમાં ઉતર્યા હતા. ત્યારે ઇમરજન્સી સેવા ચાલુ રહેતા જ તબીબોને અમે પગાર પણ ચૂકવ્યો હતો. નંબર 1. બીજું, સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હતો કે આ સેન્સિટિવ મામલાના સપોર્ટમાં જે છોકરાઓએ પ્રોટેસ્ટ કર્યો છે એમની અગેન્સ્ટમાં કોઈ એવર્સિવ પગલાં લેવામાં ના આવે. એટલા માટે, અને આ મામલો એવો હતો કે મેડિકલ સ્ટુડન્ટ્સ, ફિમેલ સ્ટુડન્ટ્સને આ પ્રકારની હેરાનગતિ ટુ ધ લેવલ ઓફ રેપ એન્ડ મર્ડર એ થાય તો અમે બધા જ શિક્ષકો પણ એમની ફેવરમાં હતા. અને એક ડિસિઝન લેવામાં આવ્યું કે એ સમય દરમિયાનની એમની ઓલરેડી અડધી હાજરી તો હતી જ, એ લોકો ઇમરજન્સી સેવાઓ તો ચાલુ રાખેલી જ હતી, એટલે એ ગેરહાજરી ગણવામાં ના આવે. અમદાવાદના સાણંદમાં દેશી દારૂનું વેચાણ વધ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. સાણંદ તાલુકા પંચાયત પાસે દેશી દારૂની કોઠડીઓ જોવા મળી હતી. તાલુકા પંચાયત પાસે આ કોઠડીઓ કોને ફેંકી તે મોટો સવાલ ઉભો થયો છે. આ સાથે જ કોની નજર હેઠળ આ ધંધા ચાલી રહ્યા છે તે અંગે પણ સવાલો ઉભા થયા છે. રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખીને નુકસાન બાબતે સર્વે કરીને સહાય ચૂકવવા માટે માંગ કરી હતી. ધોરાજી ઉપલેટા પંથકમાં 65 થી 90 ઇંચ જેટલો ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, તુવેર, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોને નુકસાન થયું છે, જેથી તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવા માટે માંગ કરાઈ હતી. ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. આની પહેલાના વરસાદની અંદર પણ આજ 39 ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું, તારાજી સર્જાઈ હતી. ત્યારે આજ કૃષિ મંત્રી શ્રી 20 દિવસ પહેલા
ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે. એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે. રાજકોટમાં સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી અને તેમને જ આ કામગીરી આપવામાં આવી છે, જેમાં ભ્રષ્ટાચાર મામલે અને આવાસ યોજના કૌભાંડ મામલે દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં જ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આગામી તારીખ 15મીના રોજ યોજાવા જઈ રહી છે અને ત્યારે આ ચૂંટણીમાં રાજકીય માથાઓએ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે. બેંકની ચૂંટણીમાં ધારાસભ્યોની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકની આગામી ચૂંટણીમાં જેલમાં બેઠા બેઠા જ ઉમેદવારી નોંધાવી છે અને જેની સામે બેંકના ડિરેક્ટરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માટે માંગણી કરી છે. સુરતમાં નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને પૂરની સ્થિતિ સર્જાય છે. મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી 32 ફૂટે પહોંચી છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પાણીની સપાટી વધતા જ મામલતદાર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. માર્ગો પર પૂરના પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કામગીરી શરૂ કરાઈ છે, જેમાં સુરત મહાનગરપાલિકાએ અનેક તૂટેલા રસ્તાનું પેચવર્ક કર્યું છે. વહેલી સવારથી જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.